મિત્રો વેધર એન્ડ રડાર નામની આપણે ઓનલાઈન આ એપ્લિકેશનના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીએ. એમાં 2:05 જે વરસાદની સ્થિતિ હતી તે અહીંયા આગળ તમે ગુજરાત ઉપર તમે લાઈવ જોઈ શકો છો, જેમાં ગુજરાતનો આ નકશો છે. અત્યારે હાલ મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ અને ભાવનગરમાં પણ તમે મિત્રો અહીંયા વરસાદની સ્થિતિ જુઓ. જેમ જેમ સમયગાળો જાય છે ભાવનગરમાં વરસાદની સ્થિતિ આગળ વધતી જાય છે. એનો એ જ વરસાદી રાઉન્ડ સીધો મધ્ય ગુજરાત ઉપર થઈને આગળ નીકળે છે. એટલે કે મધ્ય ગુજરાતમાં અત્યારે ફૂલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો. અને અહીંયા આગળ 5 મિનિટનું સીન છે. અહીંયા આગળ હજી આપણે થોડું આગળ જઈએ તો 4:30ની આજુબાજુ આ જે વાદળછાયું વાતાવરણ છે તે પછી ધીરે ધીરે ક્લીન થઈ જાય છે. હવે વાદળછાયું વાતાવરણ જે છે તે ધીરે ધીરે અહીંથી જવા લાગ્યું છે. એટલે આવી રીતે અત્યારે હાલ આ સિસ્ટમ કાર્યરત કરી રહી છે અહીંયા. તો અહીંયા ગાડી હવે મિત્રો આપણે અલગ મેપ આપણે માધ્યમથી અહીંયા ફરથી જોવાનો પ્રયત્ન કરીશું. જેમાં આ જે મેપ છે વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની જે તીવ્રતા બતાવે છે, જેમાં વરસાદની તીવ્રતા અત્યારે હાલ જોઈ શકો રાજકોટ, વેરાવળ જેવા વિસ્તારો છે. અહીંયા આગળ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં જોધપુર જેવા વિસ્તારો છે. અહીં અરબી સમુદ્રમાંથી પણ વરસાદની જે સિસ્ટમ છે તે આવતી જણાઈ રહી છે મિત્રો. હવે થોડાક હજી આપણે આમાં આગળ વધીએ તો આ જે સિસ્ટમ છે તેમાં હજી પણ વધારે ફેરફાર થતો જણાયો છે. તેમાં સિસ્ટમ વેરાવળથી મિત્રો જોઈ શકો છો ધીરે ધીરે આગળ વધી રહી છે. વેરાવળથી આ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી રહી હતી અને ભાવનગર આવ્યા પછી આ સિસ્ટમનો આંખ અહીંયાથી આગળ અમદાવાદ તરફ વરસાદી રાઉન્ડ જે જતો હતો તે તરફ આવી હતી. જે વરસાદી રાઉન્ડ મતલબ એકદમ ઘાટું વાદળછાયું વાતાવરણ જે છે તે આવી રહ્યું છે. અને એક બાજુ અરબી સમુદ્રમાંથી પણ આ વરસાદી સિસ્ટમ છે તે આગળ વધી રહી છે મિત્રો. વેધર એન્ડ રડાર નામની એપ્લિકેશનના માધ્યમથી હું તમને આ બતાવવાનો પ્રયત્ન કર્યો. અને આજે તારીખ 3 છે અને 15 મિનિટે અપડેટનું જે વિશેષ માહિતી આવે છે તેના મારફતથી આપણે આ બતાવ્યું મિત્રો. હવે એક વખત આપણે વિન્ડી એન્ડ રડાર નામની એપ્લિકેશનથી પણ આપણે આનો જે સિસ્ટમ છે તે નિશાળવાનો પ્રયત્ન કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો વિન્ડી એન્ડ રડાર નામની એપ્લિકેશન ખોલી નાખી છે, જેમાં જોઈ શકો છો મોટા ભાગનો ભાગ આખો આ ગુજરાત રાજ્યનો ભાગ જે છે તે સમગ્ર આપણે ગુલાબી વાદળથી છવાયેલો છે. આ વરસાદી સિસ્ટમ છે જેને હવે આપણે આગળ જોઈએ તો આ સિસ્ટમ જેમ જેમ ધીરે ધીરે આગળ વધે છે તેમ તેમ પછી આ ગુજરાતથી આગળ વધી જાય છે, જે ઉત્તર ભારત તરફ આગળ વધી જાય છે મિત્રો. અને આટલું જ નહીં, આ સિસ્ટમ આગળ વધ્યા પછી પણ ફરીથી એક અરબી સમુદ્રમાંથી પણ એક વખત સિસ્ટમ આવે છે, જે અહીંયા આગળ હું ફરીથી એક વખત બતાવવાનો પ્રયત્ન કરું છું. જેમાં આ સિસ્ટમ જે છે ઉત્તર ભારત તરફથી આગળ વધી ગયા પછી પણ અરબી સમુદ્રમાંથી બીજી સિસ્ટમ આવે છે, જેમાં તમે અત્યારે હાલ જોઈ શકો છો એક આ જે સિસ્ટમ અત્યારે હાલ અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો. આ જે સિસ્ટમ દેખાઈ રહી છે આ જ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને આ સિસ્ટમના કારણે જ ગુજરાત રાજ્યના વાદળછાયું વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં જામનગરનો વિસ્તાર, કચ્છનો વિસ્તાર, પછી ઓખા, દ્વારકા, બેટ દ્વારકા, પછી માંડવી, આ બધા વિસ્તારોની અંદર નલિયાનો વિસ્તાર પણ બધા વિસ્તારોની અંદર વરસાદની જે તીવ્રતા છે તે જોવા મળી રહી છે મિત્રો. કચ્છનું રાપર પણ વરસાદના તીવ્રતામાં સામેલ છે, જેમાં વેરાવળમાં હાલ પૂરતો વરસાદની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે, પરંતુ ગાંધીધામમાં પણ વરસાદની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. મોરબી જેવા વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. આગળ મોરબી, મિયાણા, માળિયા જે પંથક ગ્રામ્ય વિસ્તારમાં પણ આ વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે મિત્રો. હવે આપણે એક ટાઈમ આનો જે આગળની પ્રોસેસ આપણે જોઈએ કે આ સિસ્ટમ આગળ ગયા પછી કેટલી મજબૂત બને છે. મિત્રો જો આપણે આ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધતી જાય, જેમ આ કલર બદલાવી ગયો, હવે આ જે સિસ્ટમ છે વાવાઝોડાના રૂપમાં થઈને ભેજવાળા પવન છે તે ગુજરાત તરફ આગળ વધ્યા છે, જેમાં જોઈ શકો પછી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે તે બિલકુલ ક્લિયર થઈ જાય છે. હળવા ફૂલકા એકદમ નોર્મલ વાદળ જે હોય તે લઈ જતા હોય છે મિત્રો. જેવી રીતે કે અહીંયા આગળ જોઈ શકો છો 4 તારીખ પછી કોઈ પણ પ્રકારના વરસાદની શક્યતાઓ નથી. પછી જે ટેમ્પરેચર છે એ 30 ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર રહે છે.
તો અત્યારે હાલ મિત્રો આ વિડીયોની અંદર પણ આટલું જ. આવી જ વિશેષ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતીમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.